ટીવાય બીકોમ સેમેસ્ટર 6 ના વિદ્યાર્થી મેનેજમેન્ટ એકાઉન્ટમાં આપણે છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રક ભણીએ છીએ. એમાં આગળના વિડીયો લેક્ચરમાં આપણે એક દાખલો જોઈ ગયા. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. તો દાખલા નંબર 2 માટેની રકમ જોઈએ. ધી નૈના લિમિટેડના તારીખ 31મી માર્ચ 2017 અને 2018ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે. બરાબર, 2 વર્ષના પાકા સરવૈયા આપેલા છે. 31 માર્ચ 2017 અને 2018ના રોજના પાકા સરવૈયા નીચે મુજબ છે. પાકા સરવૈયા આપેલા છે, એમાં દેવા 31/3/2017, 31/3/2018, શરૂની બાકી અને આખરની બાકી. મિલકતો 31/3/2017, 31/3/2018. બરાબર. હવે દેવા બાજુ આપે છે આપણને ઇક્વિટી શેર મૂડી દરેક ₹10નું એવા શેરમાં વહેંચાયેલી. બરાબર, 1,75,000. ઇક્વિટી શેર મૂડી આપે છે દરેક ₹10નું એવા શેરમાં વહેંચાયેલી 1,75,000. એના પછી આપે છે નફા નુકસાન ખાતું 70,000 અને 32,000. એના પછી આપે છે 8%ના ડિબેન્ચર્સ. શરૂની બાકી કાંઈ નથી, આખરની બાકી આપે છે 50,000. એના પછી આપે છે લેણદારો. શરૂની બાકીમાં આપે છે 5,000, આખરની બાકીમાં આપે છે 51,000. એના પછી આપે છે કર જોગવાઈ. શરૂની બાકીમાં આપે છે 15,000, આખરની બાકીમાં આપે છે 17,000. બરાબર. એ જ રીતે મિલકતો બાજુ જોઈએ તો મિલકતોમાં આપે છે સ્થિર મિલકતો. શરૂઆતની બાકી આપે છે 1,30,000, આખરની બાકી આપે છે 1,48,000. એના પછી રોકાણો આપે છે 15,000 અને 12,000. એના પછી આપે છે સ્ટોક 10,000 અને 15,000. એના પછી આપે છે દેવાદારો 15,000 અને 35,000. એના પછી રોકડ અને બેંક આપે છે. શરૂની બાકી 12,000, આખરની બાકી 9,000. એના પછી આપે છે પ્રાથમિક ખર્ચા. શરૂનો 8,000, આખરના 6,000. બંને બાજુનું ટોટલ આપે છે. શરૂની બાકીનો 1,90,000, 1,90,000. આખરની બાકી આપે છે 2,25,000, 2,25,000. બરાબર. હવે હવાલા ચેક કરીએ. વધારાની માહિતી નીચે મુજબ છે. એમાં પહેલો હવાલો કહે છે કંપની ધારાની કલમ 77 મુજબ કંપનીએ પોતાની ઇક્વિટી શેર મૂડીના 25% જેટલી મૂડી ભાવોભાવ બાયબેક કરી છે. બરાબર. શું કહે છે પહેલો હવાલો? કંપની ધારાની કલમ 77 મુજબ કંપનીએ પોતાની ઇક્વિટી શેર મૂડીના 25% જેટલી મૂડી ભાવોભાવ બાયબેક કરી છે. બીજો હવાલો આપે છે વર્ષ દરમિયાન ₹9,000 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. ત્રીજો હવાલો આપે છે વર્ષ દરમિયાન ₹14,000નો આવકવેરો ચૂકવ્યો છે. ચોથો હવાલો આપે છે સ્થિર મિલકતો પર ₹5,000 ઘસારાની જોગવાઈ કરી છે. પાંચમો હવાલો આપે છે ₹5,000ની પડતર કિંમતના રોકાણો ₹1,000ના નફાથી વેચ્યા છે અને તે નફા નુકસાન ખાતે જમા કરેલ છે. બરાબર. ધી નૈના કંપનીનું 2017-18ના વર્ષ માટેનું રોકડ પ્રવાહનું પત્રક તૈયાર કરો. આ થઈ ગઈ રકમ. આપણે રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરવાનું છે. રકમ પર ફોકસ કરીએ અને એના પછી આપણે આપણા દાખલાની શરૂઆત કરીએ. આગળની રકમ પર ફોકસ કરીએ, જોઈએ. બરાબર. આ થઈ ગઈ દાખલાની રકમ. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત માટે આપીએ દાખલા નંબર 2.
એમાં આપણે હેડિંગ આપીશું ધી નૈના કંપની લિમિટેડનું 31/3/2018 રોજનું રોકડ પ્રવાહ પત્રક, જેમાં વિગત, રકમ અને રકમ, બરાબર. અને હવાલા આપ્યા છે, તો હવાલા પ્રમાણે આપણે સૌથી પહેલાં તો રોકાણોનો હવાલો આપ્યો છે, તો રોકાણોનું ખાતું બનાવીશું, વિગત, રકમ. એના પછી સ્થિર મિલકતનું ખાતું બનાવીશું, એના ઉપર હવાલો આપ્યો છે. અને કંઈ કીધું ન હોય તોય આપણે વર્કિંગ નોટમાં આપણે કર જોગવાઈનું ખાતું બનાવવાનું હોય તો કર જોગવાઈનું ખાતું પણ બનાવીએ છીએ, બરાબર. હવે એક પછી એક આપણે હવાલાની અસર આપતા જઈએ. સૌથી પહેલાં તો આપણે જે ખાતા બનાવ્યા છે, બરાબર, એમાં બાકી આગળ લાવ્યા અને લઈ ગયા લખીએ શરૂઆતમાં જ, બરાબર. રોકાણોની બાકી લખીએ તો કે એમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા. શરૂની બાકી આપણને આપી છે 15,000 અને આખરની બાકી આપણને આપી છે 12,000. તો જમા બાજુ સૌથી છેલ્લે આપણે લખવું પડશે બાકી આગળ લઈ ગયા, બરાબર. કેટલી લઈ જઈશું તો કે 12,000 છે. શરૂની બાકી છે 15,000, આખરની બાકી છે 12,000. એ જ રીતે સ્થિર મિલકતમાં મિલકત લેણા બાજુ ઉધાર બાકી આગળ લાવ્યા, બરાબર, 1,30,000. એ જ રીતે જમા બાજુ સૌથી છેલ્લે બાકી આગળ લઈ ગયા, બરાબર. કેટલી તો કે 1,48,000. એ જ રીતે કર જોગવાઈનું ખાતું, કર જોગવાઈ છે એ મૂડી દેવા બાજુ આપેલા હોય તો જોવાય જમા બાજુ આપણે બાકી આગળ લાવ્યા લખવું પડશે, બાકી આગળ લાવ્યા. કર જોગવાઈમાં શરૂઆતની બાકી આપે છે આપણને 15,000 અને ઉધાર બાજુ સૌથી છેલ્લે લખવું પડે આપણે બાકી આગળ લઈ ગયા. કેટલી બાકી આગળ લઈ જાય છે તો કે 17,000. આ કાંઈ નહીં, આપણને પાકા સરવૈયા મુજબ જે બાકીઓ આપેલી હતી આપણે શરૂની બાકી ને આખરની બાકી લખી, બરાબર. હવે આપણે આપણા દાખલામાં પહેલું હેડિંગ આપી દઈએ, બરાબર. પહેલું હેડિંગ આપણને ખબર છે કયું છે તો કે એ ધંધાની પ્રવૃત્તિમાંથી અથવા તો કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, બરાબર, ચોખ્ખો નફો, બરાબર. આમાં આપણને ખબર છે નફા નુકસાન ખાતું આપે છે. શરૂઆતની બાકી કેટલી છે 70,000, આખરની બાકી કેટલી છે તો કે 32,000. હવે આખરમાંથી શરૂઆતની બાકી બાદ કરીએ તો માઇનસમાં આવે, બરાબર. 32,000 માઇનસ 70,000 એટલે આપણને મળશે -38,000. આ શું કર્યું તો કે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આપણે લેવાનું થાય તો અહીંયા ચોખ્ખો નફો નહીં પણ નુકસાન મળે છે 38,000. આખરની બાકી કેટલી છે 32,000, એમાંથી શરૂઆતની બાકી બાદ કરીએ તો 38,000 શું મળે છે આપણને નુકસાન, બરાબર. એના પછી આપણે બીજું હેડિંગ આપી દઈએ આપણું બી, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, બરાબર. એમાં ઉમેરો અને 2-4 લીટી છોડીને આપણે આપી દઈએ બાદ, બરાબર. એમાં 2-3 લીટી છોડીને આપણું ત્રીજું હેડિંગ એટલે કે સી આપી દઈએ નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, બરાબર. એમાંય આપણે ઉમેરો અને થોડી જગ્યા છોડીને બાદ, બરાબર, એવું હેડિંગ આપી દઈએ. રેડી. હવે આપણે એક પછી એક હવાલા જોતા જઈએ. સૌથી પહેલા તો આપણને એવો પહેલો હવાલો એવું કીધું છે કે કંપની ધારાની કલમ 77 મુજબ કંપનીએ પોતાની ઇક્વિટી શેર મૂડીના 50% જેટલી મૂડી ભાવોભાવ બાયબેક કરી છે, બરાબર. બાયબેક કર્યું હોય એટલે પરત કર્યા હોય, બરાબર. કેટલા તો કે 25,000 રૂપિયા. કારણ કે શરૂઆતની બાકી કેટલી છે તો કે 1 લાખ અને આખરની બાકી કેટલી છે તો કે 75,000. બેનો તફાવત કેટલો થાય છે તો કે 25,000. એટલે પહેલો હવાલો આપ્યો છે, બરાબર. આના માટેની આપણે અસર આપી દઈએ 25,000 માટેની, બરાબર. આપણે પ્રવૃત્તિ એટલે કે આપણું સી હેડિંગ
નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એમાં આપણે બાદમાં લખવાનું થશે પહેલું ઇક્વિટી શેર મૂડી બાયબેક 1,00,000 માઇનસ 75,000 એટલે 25,000. બરાબર. આ પહેલો હવાલો થઈ ગયો કે પહેલો હવાલો આપણને શું કીધું છે તો કે કંપની દ્વારા કલમ 77 મુજબ કંપનીએ પોતાની ઇક્વિટી શેર મૂડીના 25% જેટલી મૂડી ભાવોભાવ બાયબેક કરી છે. તો ભાવોભાવ બાયબેક કરી હોય, શરૂની બાકી આપણને શેર મૂડીની આપી છે 1,00,000 અને આખરની બાકી આપી છે 75,000. બેનો તફાવત થશે 25,000. તો આપણે નાણાકીય પ્રવૃત્તિમાં બાદમાં લખવાનું થશે. એના પછી બીજો હવાલો આપણને આપ્યું છે વર્ષ દરમિયાન ₹9,000 વચગાળાનું ડિવિડન્ડ ચૂકવ્યું છે. તો એક અસર તો આપણે અહીંયા જ આપવી પડશે નાણાકીય પ્રવૃત્તિમાં જ. બરાબર, આપી દઈએ ડિવિડન્ડ ચૂકવ્યું. બરાબર, કેટલાનું ડિવિડન્ડ ચૂકવે છે તો કે 9,000નું. બરાબર, 9,000નું ડિવિડન્ડ ચૂકવે છે. બરાબર, એના પછી આપણે આની બીજી અસર આપી દઈએ, ચોખ્ખો નફો લખો, ત્યાં આપણે લખી દઈએ ઉમેરો બિન રોકડ ખર્ચ. બિન રોકડ ખર્ચ. બરાબર, એમાં પહેલું ડિવિડન્ડ ચૂકવ્યું. કેટલાનું ચૂકવે છે તો કે 9,000નું. બીજા હવાલા આવ્યો એની બે અસર આપી દીધી. એના પછી આપે છે વર્ષ દરમિયાન 14,000નો આવકવેરો ચૂકવ્યો છે. તો આવકવેરો ચૂકવે છે તો એના માટેની બે અસર. બરાબર, એક તો જે ચોખ્ખો ફેરફાર આવે એમાંથી આપણે બાદ કરવાનું થાય અને બીજી અસર છે જે તે ખાતામાં. એટલે આપણે જો કરવેરાનું ખાતું બનાવ્યું છે, બરાબર, એમાં ઉધાર બાજુ નોંધ કરવાની થશે. ત્યાં લખીએ આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતે કાઉસમાં ચૂકવેલ. બરાબર, 14,000. 14,000નો આવકવેરો ચૂકવે છે. હવે આની બીજી અસર આપણે આપી દઈએ અહીંયા કે જ્યાં ચોખ્ખો ફેરફાર હોય, બરાબર, જે ચોખ્ખો ફેરફાર આવશે અહીંયા રાખી દઈએ ચોખ્ખો ફેરફાર જે આવે એમાંથી બાદ આપી દઈએ આપણે બાદ કરવેરા ચૂકવ્યા. કેટલાનો કરવેરો ચૂકવે છે તો કે 14,000નો. બરાબર, અને એ ક્યાં લખવાનું થશે તો કે આપણી એ પ્રવૃત્તિ છે એમાં, ધંધાની પ્રવૃત્તિમાંથી. બરાબર, એટલે આ વર્ષ દરમિયાન જે 14,000નો આવકવેરો, ત્રીજો હવાલાની બે અસર આપી દીધી. એના પછી આપે છે સ્થિર મિલકતો પર ₹5,000 ઘસારાની જોગવાઈ કરી છે. તો ઘસારાની જોગવાઈ કરતા હોય એની બે અસર આપી દઈએ, એક તો જે તે ખાતામાં અને બીજું બિન રોકડ ખર્ચમાં. બરાબર, બિન રોકડ ખર્ચમાં આપી દઈએ, ત્યાં આપી દઈએ સ્થિર મિલકત પર ઘસારો. કેટલાનો ઘસારો આપે છે તો કે 5,000નો. બરાબર, 5,000નો ઘસારો. અને બાકીનું તો કે જે તે મિલકતમાં આપણે અસર આપવાની થશે. તો જે તે મિલકતમાં એટલે કે સ્થિર મિલકતનું ખાતું બનાવ્યું છે, બરાબર, એમાં જમા બાજુ લખવાનું થશે ઘસારા ખાતે. કેટલું તો કે 5,000. બરાબર, આની બે અસર પૂરી થઈ ગઈ. એના પછી આપણને કીધું છે ₹5,000ની પડતર કિંમતના રોકાણો 1,000ના નફાથી વેચ્યા છે. બરાબર, એટલે આની બે અસર આવશે. એક તો જો બિન રોકડ ખર્ચ છે એ આપણે પ્લસ કરતા હોય તો બિન રોકડ આવક છે એ માઇનસ કરવી પડે. બરાબર, તો ત્યાં આપી દઈએ આપણે રોકાણ વેચાણ નફો, એને આપશું માઇનસ આપણે 1,000. બરાબર, આ ખાસ ધ્યાન રાખવું. બરાબર, અને એના પછી જે તે ખાતામાં એટલે આપણે રોકાણોનું ખાતું બનાવ્યું છે, ત્યાં લખી નાખીએ ઉધાર બાજુ નફા નુકસાન ખાતે કાઉસમાં નફો. કેટલાનો તો કે 1,000નો. બરાબર, અને અહીંયા એવું લખે છે કે 5,000ની પડતર કિંમતના રોકાણો 1,000ના નફાથી વેચાતા. એટલે 4 અસર આવશે ટોટલ. બરાબર, 2 નફાની, જે આપણે એક આપ્યું ધંધાકીય પ્રવૃત્તિમાં બિન રોકડ આવકમાં બાદ કર્યું, અને એક આપણે જે તે ખાતામાં. હવે વેચાણ કેટલાથી કરે છે તો કે 6,000થી વેચાણ થાય, તો એ જે તે ખાતામાં ત્યાં લખવું પડશે રોકડ બેંક ખાતે.
કાઉસમાં વેચાણ કેટલાનું વેચાણ કરે છે તો કે 6000 6000 કઈ રીતે તો કે 5000 હતા અને 1000 નફાથી વેચે છે 6000 અને આની બીજી અસર આપણે ક્યાં આપી દઈશું તો કે રોકાણ વેચાણ બરાબર રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ ત્યાં આપણે ઉમેરામાં લખવું પડશે રોકાણ વેચાણ કેટલાનું વેચાણ કરે છે તો કે 6000 બરાબર હવે જો વેચાણની બે અસર આપી એક તો જે તે ખાતામાં અને બીજું રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ બરાબર આના સિવાય હવે કાંઈ હવાલા નથી તો આપણે પાકા સરવૈયાની જે કંઈ વિગતો છે એ બધી વિગતો છે એ પૂરી કરીએ બરાબર એમાં સૌથી પહેલાં તો આપણને સ્થિર મિલકતો આપી છે તો સ્થિર મિલકતો માટે આપણે શરૂની બાકી ને આખરની બાકી માટે લખી છે બરાબર તો ખાતા પછી બંધ કરશું પહેલાં આપણે જે પાકા સરવૈયાની વિગતો છે એ બધી પૂરી કરી દઈએ બરાબર એના પછી રોકાણો માટેનું ખાતું બનાવ્યું છે એના પછી સ્ટોક અને દેવાદારો એટલે કે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો અહીંયા જો આપણે રોકાણ વેચાણ નફો થોડી જગ્યા છોડી દઈએ બરાબર એના પછી આપી દઈએ અહીંયા કાર્યશીલ મૂડીના ફેરફાર પહેલાનો નફો એ જે આવે એ આપણે અહીંયા લખવાનો થશે એના પછી આપણે કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવવો પડશે બરાબર તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવી દઈએ અહીંયા સ્ટોક આપ્યો છે શરૂઆતની બાકી 10,000 છે આખરની બાકી છે 15,000 તો ચાલુ મિલકતોમાં શું થયો વધારો એટલે કે સ્ટોકમાં વધારો થયો બરાબર પહેલું આપી દઈએ સ્ટોકમાં વધારો શરૂની બાકી છે 10,000 આખરની બાકી છે 15,000 બરાબર તો 5,000 આવશે બરાબર 5,000 પણ કેવા તો કે ચાલુ મિલકતોમાં વધારો થયો છે તો એને આપણે આપીશું માઇનસ બરાબર આ ખાસ જોવાનું એના પછી બીજું આપ્યું છે દેવાદારો શરૂની બાકી છે 15,000 આખરની બાકી છે 35,000 બરાબર તો બીજું આપી દઈએ દેવાદારોમાં વધારો શરૂની બાકી કેટલી છે તો કે 15,000 આખરની બાકી કેટલી છે તો કે 35,000 બરાબર તો બાકી કેટલા રહે 20,000 બરાબર પણ કેવા તો કે માઇનસ શું કામ તો કે ચાલુ મિલકતોમાં વધારો થયો ચાલુ મિલકતોમાં વધારો થાય તો આપણો રોકડ પ્રવાહ છે એ ઘટે એટલે આપણે માઇનસની નિશાની આપી હવે કાર્યશીલ મૂડીમાં ફેરફાર લઈ લઈએ છીએ આપણે તો સ્ટોક અને દેવાદાર લીધો એના પછી રોકડ અને બેંક છે તો એના માટે તો આપણે આ રોકડ પ્રવાહ પત્રક ગણીએ છીએ બરાબર અને એના પછી પ્રાથમિક ખર્ચા તો પ્રાથમિક ખર્ચા શરૂઆતના છે 8,000 બરાબર અને આખરના છે 6,000 તો પ્રાથમિક ખર્ચા છે માંડી વાળવા પડશે તો આપણે બિન રોકડ ખર્ચમાં જ આપી દઈએ ચોથું પ્રાથમિક ખર્ચા માંડી વાળેલ તફાવત કેટલો આવે છે બેનો તો કે 2,000 બરાબર 8,000 માઇનસ 6,000 બરાબર બરાબર પ્રાથમિક ખર્ચા માંડી વાળેલ 8,000 માઇનસ 6,000 એટલે 2,000નો તફાવત આપણને મળે છે બરાબર મિલકત લેણા બાજુની બધી વિગતો અહીંયા પૂરી થઈ જાય છે હવે આપણે મૂડી દેવા બાજુ જોઈએ તો મૂડી દેવા બાજુ ઇક્વિટી શેર મૂડીનો હવાલો આવી ગયો એના પછી નફા નુકસાન ખાતું છે એના ઉપરથી આપણે નફો લીધો બરાબર એના પછી 8% ડિબેન્ચર્સ છે શરૂની બાકી કાંઈ નથી આખરની બાકી છે 50,000 તો ડિબેન્ચર છે એ પરત કર્યા ઇસ્યુ કર્યા હોય બરાબર શરૂની બાકી નથી આખરની બાકી છે એટલે આપણે આપવા પડશે નાણાકીય પ્રવૃત્તિમાં બરાબર નાણાકીય પ્રવૃત્તિમાં ઉમેરામાં લખવાનું થશે ત્યાં લખીએ આપણે ડિબેન્ચર કેટલાના છે તો કે 8% ડિબેન્ચર ઇસ્યુ કર્યા અથવા તો બહાર પાડ્યા બરાબર કેટલાના નાણાકીય પ્રવૃત્તિમાં ઉમેરામાં લખવાના થશે આપણે 50,000 બરાબર એના પછી જોઈએ લેણદારો તો લેણદારો એટલે કાર્યશીલ મૂડીમાં ફેરફાર બરાબર અહીંયા આપી દઈએ ત્રીજું લેણદારો હવે શરૂઆતની બાકી લેણદારોની 5,000ની છે આખરની બાકી 51,000ની છે તો લેણદારોમાં વધારો બરાબર લેણદારોમાં વધારો 5,000 માઇનસ આખરની બાકી કેટલી છે તો કે 51,000 બરાબર ચાલુ દેવામાં વધારો થયો એટલે આપણને અહીંયા કેટલા મળશે
તો કે 46,000, પણ ઈ 46,000 કેવા તો કે પ્લસ. શું કામ? તો કે ચાલુ દેવામાં વધારો થાય એટલે રોકડ પ્રવાહ વધે, એટલે પ્લસ અહીંયા નિશાની આપણે આપવી પડશે. બરાબર. આના સિવાય હવે કઈ હવાલા બાકી નથી કે પાકા સરવૈયાની એક વિગત બાકી નથી. અને કર જોગવાઈ આપી છે, તો કર જોગવાઈ માટે તો આપણે ખાતું બનાવ્યું છે. હવે બધા ખાતા છે એ આપણે બંધ કરતા જઈએ. તો સૌથી પહેલા તો રોકાણોનું ખાતું છે, એના માટે ખાતું બંધ કરીએ. રોકાણોના ખાતામાં જમા બાજુનો ટોટલ 18,000 આવે છે. બરાબર. 12,000 પ્લસ 6,000, બરાબર 18,000. એટલો ટોટલ આપણે અહીંયા બાજુ રાખવો પડે 18,000. 18,000 માઇનસ 15,000 ને 1,000, બરાબર. એટલે 16,000 બાદ કરવાના થશે. તફાવત અહીંયા કેટલો આવશે તો કે 2,000. ત્યાં આપણે લખી નાખશું બેંક ખાતે. અને આ શું હોય તો કે ખરીદી. બરાબર. આની બીજી અસર 2,000 છે, એની બીજી અસર આપણે આપી દઈએ રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એમાં આપણે બાદમાં લખવાનું થશે. બરાબર. ત્યાં આપી દઈએ રોકાણની ખરીદી ખાતા મુજબ કેટલો તફાવત આવ્યો તો કે 2,000. બરાબર. આના પછીનું ખાતું આપણે લઈ લઈએ સ્થિર મિલકતનું ખાતું. બરાબર. તો સ્થિર મિલકતના ખાતામાં આપણે જમા સાઈડનો ટોટલ એટલે કે 1,48,000 પ્લસ 5,000 એટલે 1,53,000. બરાબર. એટલો ટોટલ આપણે 1,53,000 અહીંયા રાખવાનો થશે. તો 1,53,000. 1,53,000 માંથી 1,30,000 બાદ કરીએ એટલે 23,000 બાકી વધશે. બરાબર. ત્યાં આપી દઈએ બેંક ખાતે કાઉસમાં ખરીદી. બરાબર. 23,000 રૂપિયાની ખરીદી કરે છે. તો આની બીજી અસર આપણે આપી દઈએ રોકાણ પ્રવૃત્તિમાં જ. આપણે જ્યાં બાદ કરીને એવું લખ્યું છે ત્યાં આપી દઈએ બાદમાં સ્થિર મિલકતની ખરીદી. બરાબર. ખાતા મુજબ કેટલાની કરે છે તો કે 23,000ની. બરાબર. આના સિવાય હવે આપણે કર જોગવાઈનું ખાતું બનાવ્યું છે. બરાબર. તો કર જોગવાઈ માટે ઉધાર સાઈડનો ટોટલ 14,000 પ્લસ 17,000 એટલે થશે 31,000. એટલો ટોટલ અહીંયા રાખીશું 31,000. બરાબર. 31,000 માંથી 15,000 બાદ કરીએ એટલે આવશે 16,000. એ થઈ જશે આપણે નફા નુકસાન ખાતે કાઉસમાં કર જોગવાઈ. અને આપણે ગોતેલી છે. આને લખવાની થશે આપણે ધંધાકીય પ્રવૃત્તિમાં બિન રોકડ ખર્ચમાં. બરાબર. આપી દઈએ પાછું કર જોગવાઈ ખાતા મુજબ કેટલા આવ્યા તો કે 16,000. બરાબર. આના સિવાય હવે કંઈ ખાતાય નથી અને હવાલા એક પણ બાકી નથી. તો આપણે આપણા દાખલો રોકડ પ્રવાહ પત્રક બંધ કરીએ. બરાબર. એમાં જો અહીંયા માઇનસ 38,000, બરાબર, પ્લસ 9,000 પ્લસ 5,000 માઇનસ 1,000 2,000 16,000 એનો ટોટલ કરીએ એટલે આપણને મળશે 9,000 પ્લસ 5 9,000 પ્લસ 5,000 પ્લસ 2,000 પ્લસ 16,000. બરાબર. એમાંથી બાદ 38,000, એમાંથી બાદ 1,000 એટલે આપણને મળશે અહીંયા એટલે કે અહીંયા બરાબર અહીંયા કેટલા તો કે માઇનસ 7,000. બરાબર. કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો કેટલો મળે છે માઇનસ 7,000. બરાબર. હવે માઇનસ 7,000માં પ્લસ 46,000 કરીશું. બરાબર. બરાબર. આનું સાદું રૂપ આપતા 46,000. બરાબર. એમાં પ્લસ કરીએ આપણે 5,000 પણ કેવા તો કે માઇનસ પ્લસ 46,000 પ્લસ 5,000 પણ કેવા તો કે માઇનસ અને પ્લસ 20,000 પણ કેવા તો કે માઇનસ. એટલે આપણને મળશે જો અહીંયા ચોખ્ખો ફેરફાર. જો અહીંયા ધ્યાન રાખીએ હજી એક વખત સમજાવું કે આપણો ચોખ્ખો નફો ને અહીંયા નુકસાન મળે છે માઇનસ. બરાબર. એટલે આનું સાદું રૂપ 38,000 કેલ્ક્યુલેટરમાં ગણતરી કરતા હોય ને તો એ રીતે કરાય 38,000 માઇનસ પ્લસ 9,000 પ્લસ 5,000 પ્લસ 1,000 પણ કેવા તો કે માઇનસની નિશાની અપાય પ્લસ 2,000 અને પ્લસ 16,000 કરીએ એટલે આપણને મળે માઇનસ 7,000. બરાબર.
એ -7000 માં આપણે પ્લસની નિશાની અપાય અને પ્લસ કરીને 5000 આપી દેવાય માઇનસ, પછી પ્લસ, પછી 20000 અપાય પણ નિશાની કેવી છે તો કે માઇનસની, તો માઇનસની નિશાની, અને 46000 પ્લસ કરવાના થશે એટલે આપણને ચોખ્ખો ફેરફાર મળે 14000. બરાબર, 14000. એ 14000 માંથી આ જે કરવેરાની ચૂકવણી 14000 ની કરીએ એટલે આપણને રોકડ પ્રવાહ મળે નીલ અથવા તો 0. બરાબર, એ આપણો જવાબ થશે એ. ધંધાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બરાબર, એ પ્રવૃત્તિમાંથી આપણને 0 એટલે કે નીલ, કાંઈ ઉદ્ભવતો નથી. એ જ રીતે હવે બી માટે બંધ કરીએ તો બીમાં અહીંયા કેટલા છે 6000. બરાબર, ઉમેરામાં છે 6000 અને બાદમાં કેટલા છે તો કે 25000. બરાબર, તો આપણને 12 એટલે 6000 અને 25000, તો આપણને બાકી કેટલા મળશે તો કે 6000 માઇનસ 25000 કરીએ એટલે આપણને મળે -19000. બરાબર, આ થઈ ગયું આપણે બી હેડિંગ, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. બરાબર, આ બી જવાબ મળી ગયો 19000. એ જ રીતે હવે આનો ટોટલ કેટલો છે તો કે સી હેડિંગ બંધ કરીએ, 50000 ઉમેરાનો ટોટલ, અને માઇનસનો ટોટલ કેટલો થાય છે તો કે 25000 પ્લસ 9000 એટલે થશે 34000. બરાબર, 50000 માઇનસ 34000 કરીએ. બરાબર, 50000 માઇનસ 34000 કરીએ એટલે આપણને મળશે 16000. બરાબર, એ આપણો જવાબ મળી જાય સી. નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ 16000. બરાબર, હવે આપણને ત્રણેયના જવાબ છે તો આપણે આપી દઈએ સમગ્ર ધંધાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એ પ્લસ બી પ્લસ સી. એનો જવાબ છે આપણી પાસે નીલ, પ્લસ બીનો જવાબ છે આપણી પાસે -19000. બરાબર, અને પ્લસ સીનો જવાબ છે આપણી પાસે 16000. બરાબર, તો આપણી પાસે જવાબ કેટલો આવશે -3000. બરાબર, એમાં આપણે ઉમેરો કરવાનો થશે શરૂની રોકડ સિલક, અને પાકા સરવૈયામાં આપણને શરૂની રોકડ સિલક આપી છે 12000. બરાબર, એટલે -3000 પ્લસ 12000 કરીએ એટલે આપણને મળે 9000. બરાબર, એ થઈ ગઈ આપણી આખરની રોકડ સિલક. બરાબર, આખરની રોકડ સિલક કેટલી થાય છે તો કે 9000. અને એ આપણા પાકા સરવૈયામાં જોઈ લેવાનું કે આખરની રોકડ સિલક કેટલી આવી જાય છે તો કે 9000. તો અહીંયા આપેલું જ છે રોકડ અને બેંક શરૂઆતની 12000 છે, આખરની કેટલી છે 9000, તો આપણો જવાબ કેટલો આવી ગયો 9000. બરાબર, આ થઈ ગયો આપણો દાખલા નંબર 2. બરાબર, જે સમગ્ર ધંધાકીય પ્રવૃત્તિમાંથી રોકડ પ્રવાહ ઉદ્ભવે એમાં શરૂની રોકડ સિલક અને શરૂની બેંક સિલક પ્લસ કરીએ એટલે આપણને આખરની રોકડ કે આખરની બેંક મળે. અહીંયા બેંક સિલક નથી, ફક્ત શરૂઆતની રોકડ સિલક. બરાબર, તો શરૂની રોકડ સિલક સમગ્ર ધંધાકીય પ્રવૃત્તિમાંથી જે રોકડ પ્રવાહ ઉદ્ભવે છે એમાં પ્લસ કરીશું એટલે આપણને આખરની રોકડ બેંક સિલક મળશે. બરાબર, જે કેટલી છે તો કે 9000. આ થઈ ગયો આપણો દાખલા નંબર 2. અહીંયા હવાલા છે, તમે જે ભંડોળ પ્રવાહ પત્રકમાં ભણતા હતા એ જ બધાય હવાલા હશે. બરાબર, પણ અહીંયા આપણે રોકડ પ્રવાહ બતાવવાનો છે એટલે 3 ભાગ પાડી દીધા. એ આપ્યો ધંધાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એમાં આપણે શરૂઆત કરવાની થાય ચોખ્ખા નફાથી, ઉમેરો કરવાનો થાય બિન રોકડ ખર્ચ, બાદ કરવાનો થાય બિન રોકડ આવકો. બરાબર, એટલું કરીએ એટલે આપણને કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો મળે. એના પછી આપણે ચાલુ મિલકતો અને ચાલુ દેવામાં જે કાંઈ વધારો ઘટાડો થયો હોય એ આપવાનું થાય.
બરાબર, એટલું કરીએ એટલે આપણને મળે ચોખ્ખો ફેરફાર, અને ચોખ્ખા ફેરફારમાંથી આપણે આવકવેરો ચૂકવવો હોય એ બાદ કરીએ એટલે આપણને એનો જવાબ મળે, ધંધાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો ચોખ્ખો રોકડ પ્રવાહ. એના પછી બી આપવું પડે, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. બરાબર, તો જે કાંઈ વેચાણ કરો છો એ આપણે ઉમેરામાં લખવાનું થાય, અને જે કાંઈ ખરીદી અથવા તો ચૂકવણી કરીએ છીએ આપણે બીમાં લખવાનું થાય, એટલે આપણને મળે બીનો જવાબ, રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. એ જ રીતે સી હેડિંગ આપવું પડે, નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, ઉમેરો અને બાદ, એટલે આપણને સીનો જવાબ મળે. અને છેલ્લે ત્રણેય ભાગના આપણને જવાબ મળે એટલે આપણે લખવું પડે સમગ્ર ધંધાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, એ પ્લસ બી પ્લસ સી. બધાના જવાબ આપ્યા હોય એ પ્લસ કરવા પડે, બરાબર, અને એમાં શરૂની રોકડ સિલક પ્લસ કરવી પડે, અને બેંક સિલક હોય તો શરૂની બેંક સિલક પ્લસ કરવી પડે, એટલે આપણને આખરની રોકડ સિલક કે આખરની રોકડ બેંક મળે, બરાબર, એ આપણો જવાબ. આ થઈ ગયો દાખલા નંબર 2.